હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે છે આંધણ છઠ અને આજે ક્લાસીસમાં પણ ફંક્શન છે. ક્લાસીસમાં જન્માષ્ટમી ઉત્સવ અને ડીજે પાર્ટી રાખી છે. તો જોડાયેલા રહેજો બ્લોગમાં, તો એ પણ તમને બતાવશું અને આંધણ છઠની જે તૈયારીઓ છે એ પણ તમને બતાવશું. તો હવે અમે આવી ગયા છીએ ક્લાસીસથી પાછા ઘરે અને પાછું જવાનું છે હવે 2 વાગે ફંક્શનમાં. અને ઓરેન્જ અને ગ્રીન થીમ રાખી છે, તો ઓરેન્જ અને ગ્રીન પહેરીને આપણે ક્લાસીસમાં જઈશું, ફંક્શન એન્જોય કરશું અને તમને પણ બતાવશું. અને અહીંયા તમે જોઈ શકો છો અમારો જોય પણ આવી ગયો છે વારેથી. તો હવે સાતમ આઠમ અહીંયા જ રહેવાનો છે, એની જોડે બી મજા કરશું. અને આઠમનો આપણો મસ્ત એક કાના જન્મનો બ્લોગ આવવાનો છે, એ પણ જોયું તમે.
હવે અમે આવી ગયા છીએ ક્લાસીસથી ઘરે. ક્લાસીસમાં હતું ફંક્શન મસ્ત, જે તમે જોયું આગળ. જન્માષ્ટમી ઉત્સવ હતો, ફ્લેગ હોસ્ટિંગ હતું અને ડીજે પાર્ટી હતી. એમાં ખૂબ ડાન્સ કર્યો, નાચ્યા, મજા કરી અને પાણી ઉડાડ્યું. અત્યારે તો લીલા લીલા કપડાં હજુ હાલ જ આવ્યા છીએ, તો કપડાં બદલી નાખી અને આજે છે પાછી રાંધણ છઠ. તો રાંધણ છઠના અમે શું શું તૈયારી કરી એ પણ તમને બતાવશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. કપડાં ચેન્જ કરી લીધા છે અને અહીંયા ચાલી રહી છે રાંધણ છઠની તૈયારી. તો બની રહ્યા છે થેપલા. અને બીજું શું શું બનાવો છો મમ્મી? મરચા ભરેલા, પછી ચટણી, પછી ભાખરી. તો અહીંયા મરચા તૈયાર થઈ ગયા છે, પકોડીની તૈયારી પણ ચાલુ છે અને ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો સાતમની ફૂલ તૈયારી જુઓ શોરૂમમાં ચાલી રહી છે. અને મૂન જોવાય જો અહીંયા બે ઉભા વ્લોગ શૂટ કરી રહ્યા. થેપલા આવી ગયા છે, તો હું અને જોય બંને અમે થેપલા ખાઈ લઈએ. અને આજ તો બહુ મજા આવી ગઈ છે, એન્જોય કરી ખૂબ ક્લાસીસમાં. તો બસ આજનો બ્લોગ આટલે સુધી જ રાખીએ છીએ. અને આઠમના કાના જન્મનો એક મસ્ત બ્લોગ આવવાનો છે, જે જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બસ મળીએ આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.